દૈનિક બાઇબલના વાંચનો. તારીખ 7 માર્ચ 2026, તપૃતુના બીજા અઠવાડિયાનો શનિવાર. આજે માતા ધર્મસભા સંત પરપેત્વા અને ફેલિસિતાસનો તહેવાર ઉજવે છે. પહેલું વાંચન પૈગંબર મીખાના ગ્રંથમાંથી અને શુભ સંદેશનું વાંચન સંત લોકકૃત ગ્રંથમાંથી. પહેલું વાંચન પૈગંબર મીખાના ગ્રંથમાંથી અધ્યાય 7 કડી 14 થી 15 અને 18 થી 20. કરુણાસાગર પ્રભુને અરજ. તારા પોતાના લોકોની, ઓ પ્રભુ, તું ગોવાળની જેમ સાર સંભાળ લે. તેઓ ફળદ્રુપ પ્રદેશથી ઘેરાયેલા વગડામાં એકલા અટુલા વસે છે. તેમને તું પ્રાચીન કાળની જેમ બાશાન અને ગિલિયાદના ફળદ્રુપ પ્રદેશમાં ચરવા દે. અમે મિસરમાંથી બહાર આવ્યા હતા ત્યારની જેમ તું અમને ચમત્કારો બતાવ. તારા જેવો બીજો કયો દેવ છે જે પોતાના રહ્યા સહ્યા લોકોના અપરાધ ક્ષમા કરતો હોય, તેમના આજ્ઞા ભંગ સામે આંખ આડાકણ કરતો હોય? તું તારો રોષ સદા કાયમ રાખતો નથી, કારણ કરુણામાં જ તું રાચે છે. તું ફરી એકવાર અમારા ઉપર મહેરબાની કરશે અને અમારા અપરાધોને પગ તળે કચડી નાખશે. અમારા પાપોને ઊંડા દરિયામાં પધરાવી દેશે. તું અમારા પૂર્વજો યાકોબ અને અબ્રાહામને પ્રાચીન કાળમાં આપેલા વચન પૂરા કરશે જ. તું તારી પ્રજા પર નિત્ય કરુણા વરસાવતો રહેશે. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. શુભ સંદેશનું વાંચન સંત લોકકૃત ગ્રંથમાંથી અધ્યાય 15 કડી 1 થી 3 અને 11 થી 32. હવે બધા ચક્કાદારો અને બીજા પાપીઓ ઈસુને સાંભળવા માટે એમની પાસે આવતા હતા. આથી ફરોશીઓ અને શાસ્ત્રીઓ બંને બળબડાટ કરતા હતા, આ માણસ પાપીઓને આવકાર આપે છે અને તેમની સાથે ખાય છે. ત્યારે ઈસુએ તેમને આ દ્રષ્ટાંત કહ્યું. ખોવાયેલો દીકરો. વળી તેમણે કહ્યું, એક માણસને 2 દીકરા હતા. તેમાંના નાનાએ બાપને કહ્યું, મારે ભાગે જે મિલકત આવતી હોય તે મને આપી દો. એટલે તેણે પોતાની મિલકત તેમને વહેંચી આપી. થોડા દિવસ પછી નાનો દીકરો પોતાની બધી મિલકત વેચી સાટી પૈસા લઈ દૂર દેશાવર ચાલ્યો ગયો અને ત્યાં અમન ચમનમાં તેણે બધી મિલકત ઉડાવી મૂકી. તે બધું ખર્ચી પરવાર્યો હતો ત્યારે તે દેશમાં કાળો દુકાળ પડ્યો અને તેને આપદા પડવા લાગી. એટલે તે દેશના એક જણને ત્યાં તે નોકરીએ રહ્યો. તેણે તેને પોતાના ખેતરમાં ભૂંડો ચારવા મોકલ્યો. ભૂંડો જે શીંગો ખાતા હતા તેના વડે પેટ ભરવાનું તેને મન થતું, પણ કોઈ તેને આપતું નહીં. આખરે તેની આંખ ઉઘડી. તેણે વિચાર્યું, મારા બાપને ઘેર કેટલા બધા નોકરોને ખાતા વધે એટલું બધું ખાવાનું મળે છે અને અહીં હું ભૂખે મરું છું. લાવને, હું પણ મારા બાપુ પાસે જઈને કહું કે, બાપુ, મેં તમારો અને ઈશ્વરનો અપરાધ કર્યો છે. હું તમારો દીકરો કહેવડાવવાને પણ લાયક રહ્યો નથી. મને તમારા નોકર જેવો જ ગણજો. આમ કરી તે બાપની પાસે જવા નીકળ્યો. પણ હજી તે દૂર હતો ત્યાં જ તેને જોઈને બાપનું હૈયું ભરાઈ આવ્યું. દોડતા જઈને ગળે વળગી પડી તેણે વહાલથી તેને ચુંબન કર્યું. પણ દીકરાએ કહ્યું, બાપુ, મેં ઈશ્વરનો અને તમારો અપરાધ કર્યો છે. હું તમારો દીકરો કહેવડાવવાને પણ લાયક રહ્યો નથી. પણ બાપે પોતાના નોકરને કહ્યું, જલ્દી કરો, સારામાં સારો ઝભોલ કાઢી લાવી એને પહેરાવો. એને હાથે વીંટી અને પગે પગરખા પહેરાવો. અને આપણો તાજો માજો વાછડો લાવીને વધેરો. આપણે જાફત ઉડાવીએ અને આનંદ કરીએ, કારણ મારો આ દીકરો મરી ગયો હતો તે પાછો સજીવન થયો છે. એ ખોવાઈ ગયો હતો તે પાછો જડ્યો છે. અને તે લોકો આનંદ કરવા લાગ્યા. પણ તેનો મોટો દીકરો ખેતરમાં હતો. પાછા વળતા ઘરની નજીક આવતા નાચ ગાનાના સ્વરો તેને કાને પડ્યા. એટલે તેણે એક નોકરને પોતાની પાસે બોલાવી પૂછ્યું કે, આ બધું શું છે? નોકરે કહ્યું, તમારો ભાઈ પાછો આવ્યો છે અને તમારા બાપુએ આપણો તાજો માજો વાછડો વધેર્યો છે, કારણ એમનો દીકરો સાજો સમૂહ પાછો આવી મળ્યો છે. પણ તે ચીડાઈ ગયો અને અંદર જવાની તેણે ના પાડી. તેના બાપે બહાર આવીને તેને સમજાવવા માંડ્યો. પણ તેણે બાપને સામો જવાબ આપ્યો, જુઓ, આટલા વર્ષ હું તમારું વૈતરું કરતો આવ્યો છું. મેં કદી તમારી આજ્ઞા ઉથાપી નથી અને છતાં
તમે કદી મારા મિત્રો સાથે જાફત ઉડાવવા માટે મને એક લવારું સુદ્ધા આપ્યું નથી. પણ જ્યારે તમારો આ દીકરો તમારી બધી મિલકત વેશ્યામાં ઉડાવી દઈને પાછો આવે છે, ત્યારે તમે એને માટે તાજો માજો વાછડો વધેરો છો. બાપે તેને કહ્યું, તું તો સદા મારી સાથે જ છે અને મારું જે કંઈ છે તે બધું તારું જ છે. પણ આ તારો ભાઈ મરી ગયો હતો તે ફરી સજીવન થયો છે, ખોવાઈ ગયો હતો તે ફરી જળ્યો છે, એટલે આ આનંદોત્સવ કરવો જ જોઈએ. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. પ્રાર્થના. ઓ મારા પ્રભુ ઈસુ, હું મારા પાપો માટે પસ્તાવો કરું છું. મારા પાપો માફ કરો. મારા હૃદયમાં આવો. હું તમને મારા પ્રભુ અને તારણહાર બનાવીશ. આમેન. પ્રભુ તમને સુખી રાખો અને તમારી સંભાળ રાખો. પ્રભુની તમારા ઉપર કૃપા દ્રષ્ટિ અને મહેરબાની હો. પ્રભુની તમારા ઉપર પ્રસન્નતા હો અને તે તમને શાંતિ બક્ષો.